નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે શીખી રહ્યા છીએ, તૈયાર કરી રહ્યા છીએ પેપર સેટ, અતિ અગત્યનું પેપર સેટ કે જેની અંદરથી બોર્ડની એક્ઝામમાં અવારનવાર 90% કરતાં પણ વધારે પૂછાય છે એવા પ્રશ્નો અત્યારે આપણે તૈયાર કરીએ છીએ। એમાંનો એક પ્રશ્ન એટલે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ જણાવો, સમીકરણ લખો। આ જે પ્રશ્ન છે એ પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા ચેપ્ટરનો છે। આ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 5, નામ છે એનું જૈવિક ક્રિયાઓ। ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ બોર્ડની એક્ઝામની અંદર મિત્રો સૌથી વધારે 14 માર્ક્સની અંદર પૂછાવાનું છે। તેમાંનો આ એક 2 માર્કનો પ્રશ્ન છે। આપણે અત્યારે 2 માર્કને અનુરૂપ આ પ્રશ્નને તૈયાર કરીએ છીએ। ઓકે, ધ્યાન દેજો ખાસ। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? ઇંગ્લિશમાં કહીએ તો આને કહેવાય ફોટોસિન્થેસિસ। પ્રકાશ સંશ્લેષણ, હવે જે કાંઈ સજીવો છે એ ટોટલ 2 ભાગમાં વિભાજિત છે, એક તો સ્વયંપોષી અને એક પરપોષી। સ્વયંપોષી એટલે કે પોતાની જાતે ખોરાક બનાવે, અને પરપોષી એટલે કે કોઈ અન્ય પર આધાર રાખે। એમાં આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ શું કરશે તો કે પોતાની જાતે ખોરાક બનાવશે। મિત્રો, વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવશે એટલે એને કહેવાય સ્વયંપોષી। હવે પોતાની જાતે કઈ રીતે ખોરાક બનાવશે તો કે અહીંયા જે તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો એવી રીતે સૂર્યપ્રકાશ ડાયરેક્ટ લેશે, જમીનમાંથી પાણી ડાયરેક્ટ લેશે અને પોતાના પર્ણ દ્વારા ખોરાક બનાવશે। એટલે પોતાની જાતે ખોરાક બનાવ્યો, એટલા માટે આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ સ્વયંપોષી છે અને વનસ્પતિ પોતાના પોષણ માટે જે પ્રક્રિયા કરે છે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ। ઓકે, હવે આપણે છીએ કેવા છે તો કે પરપોષી છે। શા માટે તો કે આપણે આ લીલી વનસ્પતિ પર આધાર રાખવો પડે છે। ઓકે, જ્યારે આ વનસ્પતિ છે એ શું છે તો કે પોતાની જાતે જ ખોરાક બનાવે છે, એટલા માટે વનસ્પતિને આપણે કહીએ છીએ સ્વયંપોષી। હવે આ પ્રશ્નની અંદર આગળ વધીએ, આનું સમીકરણ સમજીએ, કઈ રીતની પ્રક્રિયા થાય છે આ સમજીએ। ખાસ ધ્યાન મિત્રો, પ્રકાશ સંશ્લેષણ એટલે શું, કોની અંદર થાય છે તો કે લીલી વનસ્પતિની અંદર થાય, જેની અંદર ક્લોરોફિલ હાજર હોય। ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે એ શું કરી શકે તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે। ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કોણ કોણ તો કે એક તો વનસ્પતિ, લીલી વનસ્પતિ, અને બીજું આવે નીલહરિત લીલ। આ બંને એવા છે કે જે ક્લોરોફિલ ધરાવે છે। ક્લોરોફિલ ધરાવતા હોય તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે તો એને આપણે કહીએ સ્વયંપોષી। ઓકે, હવે જોઈએ પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે। પ્રકાશ સંશ્લેષણ નામની અંદર જ એનો અર્થ સમાઈ ગયેલો છે, પ્રકાશ। પ્રકાશ યાની કે સૂર્યપ્રકાશ। જ્યાં સૂર્યપ્રકાશ હાજર હશે ત્યાં ને ત્યાં જ માત્ર આ પ્રક્રિયા થશે, બીજી એક પણ જગ્યાએ આ પ્રક્રિયા નહીં થાય। હવે સૂર્યપ્રકાશ ક્યાં હશે તો કે દિવસ દરમિયાન હશે। સૂર્યપ્રકાશ ક્યારે આપણને જોવા મળશે તો કે દિવસે જોવા મળશે। રાત્રે મિત્રો સૂર્યપ્રકાશ હાજર હશે નહીં, એટલે રાત્રે વનસ્પતિ ખોરાક બનાવી શકશે નહીં। જોઈએ, આ જે છે એ મસ્ત મજાની એક ડાયાગ્રામની અંદર એક લીલી વનસ્પતિ આપેલી છે। આ એક ફોટોગ્રાફ્સની અંદર તમને તમામ વસ્તુ સમજાઈ જાય। જો આ બાજુથી સનલાઇટ આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યપ્રકાશ, સનલાઇટ, નીચે જમીનમાંથી વનસ્પતિ શું મેળવે છે? પાણી। સૂર્યપ્રકાશ છે, પાણી છે, આ બે વસ્તુ આપણી પાસે હાજર છે। જોજો મિત્રો, આ લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિ વાતાવરણમાંથી શું મેળવે છે? જે મેળવે છે એ હું આ બાજુ લખું છું। વાતાવરણમાંથી મેળવશે સૂર્યપ્રકાશ। આ લીલી વનસ્પતિ જમીનમાંથી શું મેળવે છે તો કે H2O યાની કે પાણી। આ બે વસ્તુ મેળવે છે। બીજું પણ હજી કંઈક વાતાવરણમાંથી મેળવે છે, એ છે કાર્બન ડાયોક્સાઇડ। દિવસ દરમિયાન વનસ્પતિ શું મેળવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ, અને શું આપે છે તો કે ઓક્સિજન। આપણે જે શ્વાસમાં લઈએ છીએ આ ઓક્સિજન આપણને આપે છે। અને વનસ્પતિ શું મેળવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે। જે વસ્તુ મેળવે છે, જે વસ્તુ અંદર દાખલ થાય છે એ જો આપણે આ બાજુ લખી લીધી, કાર્બન ડાયોક્સાઇડ, H2O અને સૂર્યપ્રકાશ। હવે શું થશે તો કે વનસ્પતિના પર્ણની અંદર આ પ્રક્રિયા થશે। મિત્રો, કઈ જગ્યાએ થશે? વનસ્પતિના પર્ણમાં। વનસ્પતિના પર્ણની અંદર કઈ જગ્યાએ તો કે વનસ્પતિના પર્ણમાં અંદરના ભાગે ક્લોરોફિલના ભાગમાં આ પ્રક્રિયા થશે। લાસ્ટમાં આપણે એનિમેશન જોશું ત્યારે તમને વધારે ક્લિયર થશે। વનસ્પતિના પર્ણમાં ક્લોરોફિલની અંદર આ પ્રક્રિયા થશે।
ત્યારબાદ શું થશે, ક્લોરોફિલની અંદર પ્રક્રિયા કઈ કઈ રીતે થશે, તો કે વનસ્પતિએ જે વસ્તુ મેળવી છે એ બધી મિક્સ થઈ અને એની અંદરથી આપણને મળે છે એ આ બાજુ લખું છું. આપણને મળવાનો છે ગ્લુકોઝ C6H12O6. આપણને શું મળવાનું છે, ગ્લુકોઝ. પ્લસમાં હારે આપણને શ્વાસ લેવા માટે વાયુ મળવાનો છે, આ છે ઓક્સિજન વાયુ. અને પ્લસમાં હારે વનસ્પતિ બાષ્પ સ્વરૂપે H2O યાની કે પાણી દૂર કરે છે. તો જેટલું મેળવે છે અને જેટલું આપે છે આ બધું આપણે અત્યારે અહીં ક્લિયર કર્યું. હવે આ બધાને ભેગું કરીએ, મિક્સ કરીએ. જો તમે આ ફોટોગ્રાફ્સની અંદર વનસ્પતિ શું લે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ લે છે, પ્લસમાં તો કે સનલાઇટ પણ લે છે અને જમીનમાંથી પાણી પણ લે છે. શું આપે છે, તો કે બારોબાર ગ્લુકોઝ આપે છે, ઓક્સિજન વાયુ આપે છે અને બાષ્પ સ્વરૂપે પાણી આપે છે. તો હવે આપણે આનું શીખવાનું છે સમીકરણ. ખાસ ધ્યાન દેજો મિત્રો. જો આ જે આકૃતિ છે આપણી, એને ધ્યાને લઈને જ આપણે આગળ વધીએ અને આપણે શું તૈયાર કરીએ, તો કે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. બહુ ઇઝી છે. જો તમને સમજાઈ જશે તો તમારે આને ગોખવું નહીં પડે. બાકી આને ઘણી બધી વાર લખીને તમારે તૈયાર કરવું પડશે. એટલે ખાસ સમજજો, સાવ ઇઝી વસ્તુ છે. જો ધ્યાન રાખશો ને સમજશો તો. વનસ્પતિ શું મેળવે છે, તો કે વાતાવરણમાંથી વનસ્પતિએ મેળવ્યું કાર્બન ડાયોક્સાઇડ. પેલા જે મેળવે છે એ, પછી છે આપે છે એ. વાતાવરણમાંથી વનસ્પતિ મેળવ્યું કાર્બન ડાયોક્સાઇડ, વનસ્પતિએ જમીનમાંથી મેળવ્યું H2O. આ બેનો આપણે કરીએ સરવાળો. કોની હાજરીમાં પ્રક્રિયા થશે, તો કે આ પ્રક્રિયા જે છે એ થશે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થશે. વનસ્પતિ શું આપે છે, તો કે વનસ્પતિ છૂટો પાડે છે ગ્લુકોઝ C6H12O6. પ્લસમાં વનસ્પતિ શું છૂટું પાડે છે, તો કે આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુ. અને વનસ્પતિ બાષ્પ સ્વરૂપે શું છૂટું પાડે છે, તો કે H2O. મિત્રો આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. હવે આને આપણે સંતુલિત કરવા માટે શું કરવું પડશે, તો કે બંને બાજુ બધા અણુઓ સરખા કરવા પડશે. તો કંઈક આ રીતે સંતુલિત થાય. 6CO2 પ્લસ 12H2O C6H12O6 પ્લસ 6O2 અને 1 H2O. આ રીતે આખું શું થાય, તો કે આખું સમીકરણ જે છે એ સંતુલિત થાય. એવું કેમ, તો કે આ બાજુ જેટલા કાર્બન છે એટલા જ કાર્બન આ બાજુ હોવા જોઈએ. આ તમારી બુકમાં કંઈ નથી આપેલું, તમને એક્સ્ટ્રા શીખવાડું છું. આ બાજુ કાર્બન કેટલા છે, તો કે 6. આ બાજુ પણ કાર્બન કેટલા છે, 6. પ્રક્રિયા સંતુલિત છે થોડીક, હજી બાકી બધું જોવાનું છે. આ બાજુ ઓક્સિજન કેટલા છે, તો કે 6 દુ 12. અહીંયા પણ 12, એટલે ટોટલ 24. 24 સામેની બાજુ પણ હોવા જોઈએ. અહીંયા છે આ 6, 6 2 12 અને અહીંયા આ 6, એટલે કેટલા થયા, તો કે સામેની બાજુ પણ 24. ત્યારબાદ આપણે ગણવાના છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન આ બાજુ કેટલા છે, 12 2 24. અહીંયા કેટલા છે, તો કે 12. ના અહીંયા કેટલા છે, 6 2 12. તો આ રીતે આખે આખું આપણું જે સમીકરણ છે એ સંતુલિત છે. હવે આને ફરીવાર હું પાછું એકવાર લખી અને તમને કમ્પ્લીટ કરાવું છું. સમીકરણ સંતુલિત કેમ થાય આ તમને અત્યારે શીખવાડ્યું. તમારે એક્ઝામની અંદર કઈ રીતે લખવાનું થશે, તો કે તમારે આ રીતે લખવાનું થશે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. બે માર્કની અંદર મિત્રો પૂછાય છે. કઈ રીતે આપણે લખશું, તો કે જો આમ લખશું 6CO2 પ્લસ 12H2O ઇટ gives સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. શું આપે છે, તો કે C6H12O6 એટલે કે ગ્લુકોઝ. પ્લસમાં હારે શું આપે છે, તો કે 6O2 આપણને શ્વાસ લેવા માટે વાયુ આપે છે. પ્લસમાં હારે શું આપે છે, તો કે 6H2O. તો મિત્રો આ જે છે એ આપણું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ સંતુલિત છે. હવે પ્રકાશ સંશ્લેષણની આપણે વ્યાખ્યા બનાવવી હોય તો શું બને, તો કે લીલી વનસ્પતિ જો ગોખવાની નથી, આના આધારે જ સમજવાની છે, એટલે તમે વ્યાખ્યા બનાવી શકશો. સમીકરણ જેવી રીતે સમજ્યા, પહેલા જે લે છે એ, ત્યારબાદ જે આપે છે એ.
ઓકે, લીલી વનસ્પતિ વાતાવરણમાંથી, આ બધું વાતાવરણમાંથી જ લેશે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ, જમીનમાંથી પાણી લઈ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ગ્લુકોઝ યાની કે આપણા શરીરને ઉર્જા માટે જે જરૂર છે એ ગ્લુકોઝ દ્વારા જ આપણા શરીરને શું મળવાની છે? તો કે ઉર્જા મળવાની છે. ઓકે, આ આખે આખું આપણું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ કમ્પ્લીટ થયું. ફરી એકવાર આખો પ્રશ્ન જોઈ લઈએ. જો મિત્રો, આપણો પ્રશ્ન શું હતો? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું સમીકરણ જણાવો. 2 માર્કની અંદર પ્રશ્ન હતો. આપણે સમીકરણ લખવાનું હતું અને પ્રકાશ સંશ્લેષણ શું છે તેની માહિતી આપવાની હતી. તો આપણે શું કર્યું? તો કે આગળ સ્ટાર્ટિંગમાં લખ્યું પ્રકાશ સંશ્લેષણ કોણ કરી શકે? તો કે લીલી વનસ્પતિ કરી શકે. જે વનસ્પતિ ક્લોરોફિલ ધરાવે છે એ કરી શકે. સૂર્યપ્રકાશ હાજર છે ત્યારે જ કરી શકશે, એનો મતલબ કે દિવસે કરી શકે છે. આ એનો બેઝિક આપણે ફંડામેન્ટલ ક્લિયર કર્યો. ત્યારબાદ જે આપે છે અને જે લે છે એ રીતનું આખું સમીકરણ આપણું ક્લિયર થાય. જો આ એક આપણી ડાયાગ્રામ દ્વારા આપણે સમજ્યા. વનસ્પતિ શું શું લે છે? તો કે વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડને H2O લે છે. શું છૂટું પાડે છે? તો કે ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન છૂટો પાડે છે. તો બસ આ આપણું સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું. જો વાતાવરણમાંથી શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી, કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશ ને ક્લોરોફિલની હાજરીમાં. શું આપે છે? તો કે ગ્લુકોઝ આપે છે, ઓક્સિજન વાયુ આપે છે અને પાણી આપે છે. તો મિત્રો આ આપણું આખું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે શું કરીએ? તો કે આ જ સમીકરણને એનિમેશન વિડીયો સાથે સમજીએ, કંઈક એક્સ્ટ્રા લેવલનું સમજીએ. ઓકે, ખાસ ધ્યાન દેજો મિત્રો. અત્યારે તમે બેકગ્રાઉન્ડની અંદર જે જોવ છો એ શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ છે. પ્રકાશ સંશ્લેષણ થાય છે. કઈ રીતે થાય છે? તો કે જો આ વનસ્પતિનું પર્ણ શું થાય છે? વાતાવરણમાંથી CO2 મેળવો. ઓકે, જમીનમાંથી શું મેળવે છે? પાણી યાની કે H2O મેળવે છે. કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. ઓકે, અને પર્ણના કયા ભાગમાં થશે? તો કે ક્લોરોફિલમાં. જો આમાં યલો કલરનું જે આવે છે એ સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને પર્ણની અંદરના ભાગમાં પ્રક્રિયા થાય છે. પર્ણની અંદરના ભાગમાં કેવી રીતે થાય એ સમજીએ. જો આ જે આપેલા છે એને કહેવાય ક્લોરોફિલ યાની કે હરિતકણ આપણે ગુજરાતી ભાષામાં. ઓકે, શબ્દ આપણે ક્લોરોફિલ, હરિતકણ કાંઈ પણ લખી શકશું. આખા પર્ણની અંદરના ભાગની રચના આ શું છે? તો કે હરિતકણ. ઓકે, એની અંદર શું થશે? તો કે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ અને વનસ્પતિ શું બનાવશે? તો કે વનસ્પતિ જે છે એ ગ્લુકોઝ બનાવશે. ઓકે મિત્રો, તો આ આપણે શું કર્યું? તો કે આખો આપણો 2 માર્કનો પ્રકાશ સંશ્લેષણનો પ્રશ્ન જે હતો એને કમ્પ્લીટલી શીખી લીધો. તમારે આ જ રીતે તૈયાર કરવાનો થશે. ઓકે, ગુડ બાય.